હેલો એવરીવન, આજે આપણે એક એવો એક્સપેરિમેન્ટ કરવા જઈ રહ્યા છે. મિત્રો, આપણી પાસે અહીંયા એક બીકર છે જેની અંદર પાણી ભરેલું છે. તમે જુઓ છો કે અહીંયા એક દ્રાક્ષ છે. દ્રાક્ષને જ્યારે પાણીમાં આપણે મૂકીએ છીએ તો આપ જોઈ શકો છો કે દ્રાક્ષ છે જે પાણીની અંદર ડૂબી જાય છે. સારું મિત્રો, આપણે એક એ જ પાણીથી ભરેલું એક બીજું બીકર લીધું છે કે જેની અંદર આપણે થોડુંક આપણા ઘરની અંદર વપરાશમાં આવતું જે મીઠું હોય છે એ મીઠું આપણે આની અંદર ઉમેરેલું છે. મીઠાને આ રીતે ઉમેરેલીને અને આપણે આ મીઠાને ચમચીથી આ રીતે હલાવીને એનું એક દ્રાવણ બનાવેલું છે. મિત્રો, હવે જે દ્રાક્ષ હોય જે ડૂબી ગયેલી છે પાણીમાં, તો એ જ પાણીની અંદર આપણે અહીંયા મીઠું લીધું છે, મીઠું ઉમેર્યું છે, દ્રાવણ બનાવ્યું છે અને હવે આપણે જોઈ શકીએ છીએ કે આ જે દ્રાક્ષ છે એ પાણીની અંદર ખરેખર ડૂબવી જોઈતી હતી, પણ ખરેખર પાણીમાં ડૂબતી નથી, પાણીની અંદર તરે છે. આનું કારણ એકમાત્ર એવું છે કે પાણીમાં મીઠું નાખવાથી પાણીની ઘનતા એ દ્રાક્ષની ઘનતા કરતાં વધી જાય છે, એટલા માટે દ્રાક્ષ ડૂબતી નથી. મિત્રો, ઇઝરાયલની અંદર ડેડ સી નામનું એક લેક છે કે જેની ઊંડાઈ 306 મીટર છે, જેની અંદર સેમ સિચ્યુએશન છે કે તમે એની અંદર જાઓ અને ડૂબવાનો પ્રયત્ન જો કરો તો પણ આપ ડૂબી શકતા નથી.